હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીના ચમકારાની વાત કરીએ તો ઠંડીનો ચમકારો તો યથાવત છે, પરંતુ હવામાન વિભાગ અંગે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી દિવસો માટે હવે નવી આગાહી જાહેર કરી છે અને જેને લઈને રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો માહોલ છે। 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી તેમાં કોઈ મોટો વધારો થવાની સંભાવના નહીવત છે। જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની તુલનામાં સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। હાલમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે, જ્યાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, ત્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના મતે રાજ્યના લોકોએ 7 ડિસેમ્બર બાદ ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થાય અને તેનાથી ચમકારો અનુભવાય તે માટે તૈયાર રહેવું પડશે। 1 दिसंबर से लेकर 7 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो मिनिमम टेम्परेचर है इसके लिए कोई बड़ा बदलाव नहीं रहेगा। लेकिन उत्तरीय क्षेत्रों में टेम्परेचर जो ट्रेंड रहेगा वो थोड़ा फॉलिंग ट्रेंड रहेगा, कम होने का रहेगा। और जो दक्षिणी क्षेत्र है या कोस्टल क्षेत्र है, तटीय क्षेत्र है, इसमें थोड़ा सा इंक्रीजिंग ट्रेंड रहेगा, लेकिन वो कोई बड़ा बदलाव मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही होगी।